અંકલેશ્વર બીઓબી એટીએમ કાર્ડના પાસવર્ડ જનરેટ કરવા ગયેલા ઈસમ ઠગનો ભેટો થયો હતો. ગતરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા એચડીએફસી એટીએમના સિક્યુરિટી ગાર્ડનો એટીએમ કાર્ડ બદલી 1.08 લાખ રૂપિયા ગાંઠિયાના ઉપાડી લીધા હતા. બીજા દિવસે પણ એટીએમ બદલવાની ઘટના સામે આવી હતી, જેમાં અંકલેશ્વર 3 રસ્તા સર્કલ ઉપર આવેલી બીઓબી એટીએમ ખાતે બની હતી. ઘટનાની વિગતો અનુસાર શાંતિલાલ ડાહ્યાભાઈ દરજી તેમના મિત્ર જોડે બેંક ઓફ બરોડાના એટીએમનો કાર્ડ જનરેટ કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન ત્યાં ઉભેલા સફેદ કલરના શર્ટ ધારક ઈસમે આપના પાસવર્ડ ક્રિએટ કરવા વાર લાગશે વાત તો વડે વિશ્વાસ કેળવી લઈ તેને પાસવર્ડ મેળવી આપવા માટે એટીએમ કાર્ડ લઈ લીધા બાદ પાસવર્ડ જનરેટ કરી આપ્યો હતો. રૂપિયા ઉપાડીને પણ બતાવ્યું હતું, જે બાદ ત્યાંથી એટીએમ કાર્ડ બદલી રફુચક્કર થઈ ગયા હતા. જે બાદ શાંતિલાલભાઈ રૂપિયા ઉપાડવા જતાં રૂપિયા ઉપડી શક્યા ન હતા. એટીએમ ચેક કરતા એટીએમ કાર્ડ બીઓબીનો હતો અને આઈસીઆઈસી બેંક ઓફનું હોવાનું અને તેના ઉપર નારણભાઈ મકવાણા નામનો હતો. તેઓ બહાર નીકળી સફેદ શર્ટવાળા ઈસમને શોધવા નીકળ્યા હતા. જોકે નજરે ન પડતા તેઓ ઘર તરફ જવા લાગ્યા હતા. તે દરમિયાન માત્ર 5 મિનિટમાં જ 5 વાર એટીએમ કાર્ડમાંથી 50,000 રૂપિયા ઉપાડી લીધા હતા. ઘટના અંગે ત્વરિત અસરથી બેંકમાં જાણ કરી શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી એટીએમમાંથી સીસીટીવી ફૂટેજ મેળવી ઠગ ભગતને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી હતી.